નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના શીલજ ખાતે બનેવીએ શાળા પર ફાયરિંગ કર્યું છે અને શાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ ઘટનામાં પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહી હતી અને આ બાબતના સંદર્ભમાં જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમના બહેન દ્વારા આ મામલે જાણ કરવામાં આવીને તેમને ઘર લઈ જાય તે માટે બોલાવવામાં આવ્યો, ત્યારે અચાનક આજે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમના બનેવી ઉશ્કેરાઈ ગયા અને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો। હવે ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે જે આરોપી છે મૌલિક ઠક્કર તે અમદાવાદના શીલજ વિસ્તારમાં રહે છે ને જે તેમના પત્ની છે શીતલબહેન અને જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમનો સાળો છે, ત્યારે શીતલબહેન અને મૌલિક ઠક્કર વચ્ચે તકરાર ઘરમાં થઈ હશે, ઝઘડો થયો હશે અને આ ઝઘડો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ શીતલબહેન પોતાના ભાઈ સુધીર ઠક્કરને ફોન કરે છે અને તેમને ઘરે લઈ જવા માટે કહેવામાં આવે છે। તો આના સંદર્ભમાં બહેનને લેવા માટે જે ઇજાગ્રસ્ત હાલ વ્યક્તિ છે સુધીર ઠક્કર તેઓ સ્થળ પર પહોંચે છે ને આટલામાં મૌલિક ઠક્કર ઉશ્કેરાઈ જાય છે। તેની પાસે રિવોલ્વર હોય છે, તે રિવોલ્વર વડે જે શીતલબહેન સુધીર ઠક્કર સુધી પહોંચે છે, ગાડીમાં બેસવા જાય છે, અત્યારે પાછળથી મૌલિક ઠક્કર ફાયરિંગ કરી દે છે। ફાયરિંગની ઘટનામાં સુધીર ઠક્કરને પેટના વાગે ગોળી વાગી છે અને ગંભીર ઇજાઓ પહોંચી છે, તેના જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ ઘટનાના કારણે તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આમાં મૌલિક ઠક્કર નામનો જે આરોપી છે તે ફરાર થઈ ગયો છે અને પોલીસે જે ફરિયાદ નોંધી છે, બોડકદેવ ખાતે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો મૌલિક ઠક્કર સામે નોંધાયો છે। ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એસ.એમ. પટેલ, તેમને સાંભળી। બનાવ સામે આવ્યો છે। સમગ્ર બનાવ શું હતો, કોણ આરોપી, કોની ઉપર હુમલો થયો, કઈ રીતે બનાવ બન્યો? બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યાના સુમારે એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં ઈજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે। આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ એમના ફરિયાદીના બેન છે શીતલબેન, એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે, તમે લેવા આવો। એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનેવીને લઈને એમને લેવા માટે ગયેલા। એ દરમિયાનમાં એમને શીલજ બ્રિજ ઉતરીને એમને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ। આ બેન આવતા હતા, એમની પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા। એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા। એ દરમિયાનમાં આરોપી મૌલિકે ફરિયાદીના ઉપર ફરી 2 ફાયર કરેલા અને એને પેટના ભાગે ઈજા થયેલી। હાલમાં એ આઉટ ઓફ ડેન્જર છે। આ બાબતે એમના વિરુદ્ધમાં હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે આરોપી જોડે જે વેપન છે એ રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે અને એમને પાટણ જિલ્લામાંથી એમને લાયસન્સ પણ મેળવેલ હોવાનું જાણવા મળ્યું છે। સાહેબ, આરોપીને લઈને શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે? હાલમાં આરોપી જે એના ઘરે તો છે નહીં અને એમને જ્યાં મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ છે। આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી એસ.એમ. પટેલ, જેમાં પતિ પત્ની વચ્ચે ઘર કંકાશ હતો અને તેના જ પગલે જે આરોપીની પત્ની છે તેણે પોતાના ભાઈને ફોન કર્યો અને તેમનો ભાઈ તેમને લેવા આવ્યો। આ દરમિયાન આ જે વ્યક્તિ આરોપી છે સુધીર ઠક્કર તે ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાના શાળા ઉપર ફાયરિંગ કરી દીધું। આ સમગ્ર મામલાના સંદર્ભમાં અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે। જે રીતે જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો છે તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે અને આ સમગ્ર બાબતે પોલીસે હવે અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધીર ઠક્કરને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। પરંતુ આજે આખો વિવાદ ઘર કંકાસના કારણે સામે આવ્યો, ત્યારબાદ ફાયરિંગ થયું, તેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।